ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। છેલ્લા 3 દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। બુધવારે સાબરકાંઠાના પોશીના અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાતા કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો મહીસાગર જિલ્લાના ખાનપુરમાં વહેલી સવારે મેઘરાજાએ એન્ટ્રી કરતા પ્રી મોન્સૂન વરસાદી ઝાપટા વરસ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। બીજી તરફ મહીસાગરના કડાણા તાલુકામાં સાંજના સમયે અચાનક ફૂંકાયેલા ભારે પવન અને વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન સર્જ્યું છે। અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા છે, જ્યારે વીજ પોલ અને વૃક્ષો પણ ધરાશાયી થતા જનજીવન પ્રભાવિત બન્યું છે। વાવાઝોડાના કારણે કેટલાક વાહનો પણ પલટી ગયા હોવાનું સામે આવ્યું છે। ખાનપુરમાં વરસાદ બાદ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, જો કે થોડા સમય બાદ ફરી તડકો નીકળી આવ્યો હતો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરીઓ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પ્રચંડ પવન સાથે વરસાદી માહોલ જામશે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે। અરેબિયન સમુદ્ર, લક્ષદ્વીપ અને કેરળના કેટલાક ભાગોમાં ચોમાસું વધુ આગળ વધવાની સંભાવના છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પણ મોટા ફેરફારો જોવા મળશે। તંત્ર દ્વારા વાવાઝોડા અને વીજળીના કડાકા દરમિયાન સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે, ત્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરત, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે। ત્યારે સૌરાષ્ટ્રની પણ જો આપણે વાત કરીએ તો રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ વરસી શકે છે। संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात होने का संभावना। स्थानों में थंडरस्टॉर्म मतलब मेघ गर्जना के साथ लाइटनिंग का भी संभावना, बिजली गिरने का संभावना रहेगा, जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति। अभी जो सिनोप्टिक सिस्टम इम्पोर्टेंट है, एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन, ऊपरी पवन की एक साइक्लोनिक सर्कुलेशन पाकिस्तान, उत्तर पाकिस्तान का आसपास क्षेत्र में स्थित है, जो 3.1 किलोमीटर ऊंचाई में स्थित है। इसके ऊपर 5.8 किलोमीटर ऊंचाई में एक ट्रफ भी स्थित है, जो रफली 70 डिग्री ईस्ट और 31 डिग्री नॉर्थ में पास कर रहे हैं। और पवन का जो दिशा है राज्यों में दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चल रही है। अनुकूल स्थितियाँ बनी हुई है अरबियन सी और जो बे बंगाल में जो आगे बढ़ने का स्थिति है, और केरल में ऑनसेट होने का डेट 4 जून को बताया गया है। तो अभी 4 जून को ऑनसेट होने का संभावना है। दक्षिण गुजरातना भागों वरसाद थवानी शक्यता रहेशे। आ उपरांत जोवा जईए तो ચોમાસાની लगभग केरल कांठे बेसवानी घड़ीओ गणाई रही है। आगामी आजकाल में ચોમાસું दक्षिण गुजरात में दस्तक दई सके तेवी शक्यता है। जो कि 7મી जून सुधी में केरल कांठे घणा भागों में वरसाद आवानी शक्यता रहे और केटलाक भाग में भारे वरसाद थवानी शक्यता रहे। तारीख 16મી जून सुधी में गुजरातना भागों में पण क्यांक वरसाद थवानी शक्यता रहे, परंतु वरसाद पूर्वे भारे गरमी पड़वानी शक्यता रहे, जेमां महीसागरना भागों में महत्तम उष्णतामान 43 डिग्री जई शके छे। आ उपरांत मध्य गुजरातना भागों में 43 डिग्री जेवुं महत्तम उष्णतामान जई शके छे। મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગોમાં 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે છે અને દરિયા કિનારાના ભાગોમાં ભારે ભેજ અને ઉકળાટ રહેવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં
વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જોવા જઈએ તો ચોમાસાની લગભગ કેરળ કાંઠે બેસવાની ઘડીઓ ગણાય રહી છે. આગામી આજકાલમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં દસ્તક દઈ શકે તેવી શક્યતા છે. જોકે 7મી જૂન સુધીમાં કેરળ કાંઠે ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 16મી જૂન સુધીમાં ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ વરસાદ પૂર્વે ભારે ગરમી પડવાની શક્યતા રહેશે, જેમાં મહીસાગરના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી જઈ શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી જેવું મહત્તમ ઉષ્ણતામાન જઈ શકે છે. મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગમાં 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે છે અને દરિયા કિનારાના ભાગોમાં ભારે ભેજ અને ઉકળાટ રહેવાની શક્યતા છે.